મારા લગ્નની પહેલી રાત્રે મારા પતિએ મને કહ્યું કે મને સુહાગરાત ઉજવવા કરતાં જોવામાં વધુ આનંદ આવે છે. તો શું મારા દોસ્ત સાથે સુહાગરાત મનાવ અને મને તમને જોઈને આનંદ મજા થશે. હું તેના વિચારોથી પાગલ થઈ ગઈ હતી. મારું નામ લતા છે. દરેક છોકરીની જેમ મારી પણ મોટી ઈચ્છાઓ હતી. જેમ જેમ કોઈ યુવાન થાય છે તેમ તેમ લગ્ન રંગ લાગે છે અને મારા હૃદયમાં પણ એક પુરુષ સાથે રહેવાની ઈચ્છા હતી. અને પછી મારા માતા પિતાએ મારો સંબંધ તો ઠીક પણ જલ્દી મારા લગ્ન પણ ગોઠવી દીધા. મરવાની અને પરવાનગી ન હતી, પણ હા, મારા પતિ મને રોજ રાત્રે ફોન કરતા અને મારી સાથે એવી રોમેન્ટિક વાતો કરવા લાગે કે હું શરમથી ગુલાબી થઈ જતી. તેના શબ્દોમાં પ્રેમની હતી અને હું તેના પ્રેમની ચાસણીમાં ડૂબી જતી. પછી તે મને કહેતો કે લગ્નની જરૂર ખરી વગર નહીં રહી શકું. આપણા માતા પિતાને લગ્ન વિશે કહીએ, જલ્દી દેખરેખ કરી લઈએ, જેથી તું મારી પત્ની બનીને જલ્દી મારી બાહોમાં આવી શકે. હું તેની આવી વાતોથી શરમાઈ જતી. હું કહેતી હોય, તમે તો તમારી પાસે થોડી પણ નથી. અમારા લગ્નને હવે કેટલાક દિવસ બાકી છે. તે મને ઠંડો નિસાસો નાખીને કહેતો, અને તું શું તમને આ પ્રેમની જંગ ત્યાંથી મેં તારી તસવીર જોઈ છે. હું તારા માટે પાગલ થઈ ગયો છે. હવે દિવસ માટે આરામ નથી અને રાત માટે કોઈ કરાર નથી. લતા, હું વચન આપું છું કે આપણું જીવન ખૂબ જ સુંદર રીતે પસાર થશે. હું તને ક્યારેક દુઃખ નહીં આવવા દઉં. તારા બધા દુઃખ દૂર કરીશ. એવી રીતે વાતો કરતો હતો અને મને આપમેળે તેના પ્રેમની ખાતરી થતી હતી. તે દરેક સમયે મારા વખાણ કરતો અને મારા હોશને તેની કવિતામાં સામેલ કરતો. એક રાત્રે કહ્યું, લતા, મને તારી કોઈ સુંદર અને સેક્સી ડ્રેસમાં જોવા માંગુ છું. આ સાંભળી મારા શરીરમાંથી કાંટા નીકળી આવ્યા. શરીર ધ્રુજવા લાગ્યું. હું મારી હથેળીઓ અને કપાળ પર પરસેવો થઈ ગયો હતો. તેને મને પહેલીવાર આવું કહ્યું હતું ને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે. હું આવી કોઈ તસવીર ન લઈ શકું. પણ મારી પાછળ પડી ગયો. કહેવા લાગે, ફક્ત એકવાર તારી તસવીર મને જોડી છે કે તું કેવી અતુલ્ય લાગે છે. હું પહેલાથી તારો સુંદરતાનો દોસ્ત. આટલા શરમાવાની શું જરૂર છે? કારણ કે ટૂંક સમયમાં આપણે લગ્ન કરવાના જ છીએ અને ફરી દરરોજ રાત્રે તું આવી રીતે મારા બાહોમાં પસાર થવાની છે. તેની વાત સાંભળીને મને શરમ આવી. હું પણ તેના પ્રેમમાં ગાડી થઈ ગઈ હતી. તેને મારા પ્રત્યેની સહેજ પણ નારાજગી હું સહન કરી શકતી ન હતી. જો હું તેને ના પાડતી તો તે ખાઈ જતો અને પછી તે બીજા દિવસે ફોન પણ ન કરતો નહીં. એટલે હું તેને દર સાસુએ મને રૂમમાં બેસાડી. મારા પતિ પ્રેમનો એકમાત્ર પુત્ર હતો. તે કહેવા લાગ્યો કે હવે હું દવા લઈ રહી છું. આ રૂમને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. એવું લાગતું હતું કે મારા પતિ લગ્નની ખૂબ જ ખુશી છે. દરેક જગ્યાએ ફૂલોની સુગંધી હતી અને લાલ રંગની ચાદર પણ ઘણા બધા ફૂલો હતા. મને મારા શબ્દો વારંવાર યાદ આવી રહ્યા હતા. ફૂલોની સુગંધ અને હવામાનની ઠંડક મારી લાગણીઓને વધુ વધારતી હતી. અને હવે મેં મારું બ્લાઉઝ થોડું નીચે ખેંચ્યું અને મારી સુંદરતા દર્શાવી. હું પણ પહેલી રાતમાં મારા પતિના હૃદયમાં કેવી રીતે પ્રવેશવા માંગતી હતી કે તે કાયમ માટે મારા બની જાય. આ બધું કરતી વખતે ગણી રહી હતી. જોકે તે મારા માતા પિતાની પસંદગી હતી, પરંતુ જ્યારે મેં પ્રથમ વખત તેની તસવીર જોઈ ત્યારે મને તરત જ ગમી ગયો હતો. અમારા પરિવારનો પરિચય કરાવ્યો. હું અને મારા પરિવારને પણ ખૂબ ખુશ હતી. કરવાનો રિવાજ ન હતો, એટલે હું મારા પતિની તસવીર જોડે હતી. હા, મને રોજ ફોન પર વાત કરતા. અમે એક લગ્નની રાત વિશે મારી સહેલીઓએ વધુ વધી રહી હતી. બેસી ગઈ, પણ તે સમયે મને નવાઈ લાગી જ્યારે મારા પતિ સાથે અને એક છોકરો પણ રૂમમાં પ્રવેશ્યો અને તે દાખલ થતાં જ તેણે દરવાજો બંધ કરી દીધો. જ્યારે મેં મારા શરીર તરફ જોયું તો મને શરમ અનુભવાઈ. મારી સુંદરતા સંપૂર્ણ રીતે પ્રકાશ થઈ ગઈ હતી. મેં મારી જાતને મારા પતિ માટે તૈયાર કરી હતી અને મને ખબર નથી કે મારો પતિ લગ્નની રાત્રે કોને પોતાની સાથે રૂમમાં લઈ આવ્યો હતો. તે ઝડપથી હસવા લાગ્યો અને બોલ્યો, અરે, તારી જાતને છુપાવવાની શું જરૂર છે? તું સમજ કે આ પણ આપણા સંબંધનો એક ભાગ છે. આ સાંભળીને મારા પતિનો દોસ્ત અમારા સંબંધનો ભાગ કેવી રીતે બની શકે? મેં વિચાર્યું કે
કે કદાચ મારા પતિ તેના દોસ્તને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી તેનો પરિચય કરાવવા માટે તેને રૂમમાં લાવે છે. પણ પછી દરવાજો બંધ કરવાની શું જરૂર હતી? મેં મારા પતિના મિત્ર તરફ એક નજર નાખી, જેની આંખો મારા અસ્તિત્વનો હિસાબ લઈ રહી હતી. તો તેના મિત્રની સામે મારા પતિએ મારો દુપટ્ટો ઉતારીને મારી પાસેથી કાઢી નાખ્યો અને મારા ગાલને સ્પર્શ કરતા તેને કહ્યું, આમ તો તું બહુ સુંદર છે, પણ લગ્નની રાત હું નહીં પણ તારી સાથે મારો મિત્ર ઉજવણી કરશે અને તમને એક સાથે જોવાની મને ખૂબ મજા આવશે. પછી મારા પતિનો મિત્ર પલંગ પર મારી નજીક બેઠો તો મારા હોશ ઉડી ગયા. હું તરત જ પાછી હટી ગઈ અને મારા પતિને કહ્યું, આ બધું શું છે? હું તમારી સાથે ફેરા ફરી છું તો તમને 7 જન્મનો વચન આપ્યો છે. મારા રૂમમાં કેમ લાવ્યા છો? મારા હૃદયમાં જે કંઈ આવી રહ્યું હતું હું કહી રહી હતી. મારું અસ્તિત્વ પરસેવા સાથે બદલી રહ્યો હતો. મારા પતિના શબ્દથી મારા માથા પર આસમાન આવી ગયું હતું. જો તે મજાક કરતો હોય તો પણ આ મજાક મારી લગ્નની રાતે પોતાની પત્નીને બીજા પુરુષને કોણ વિચારી શકે? મારી વાત સાંભળીને મારા પતિ હસ્યા અને મારી નજીક આવ્યા અને બોલ્યા, પ્રિયતમ, મને લગ્નની રાત ઉજવવાનો શોખ નથી. મને જોવામાં ખૂબ મજા આવે છે. મેં મારા ઘણા મિત્રોની લગ્નની રાત જોઈ છે અને આજે મારી પોતાની પત્નીની લગ્નની રાત જોવાની છે. જ્યારે તું મારી સામે મારી બાહોમાં હશે ત્યારે મારો વિશ્વાસ કર, મને ખૂબ આનંદ થશે. એટલે હવે શરમાવાની જરૂર નથી. આટલું કહીને તે જોરથી હસી પડ્યો અને દોસ્તને ઇશારો કર્યો કે મારો ઉપયોગ કરે અને મને લાગે કે હું મારી જગ્યા પર સ્થિર હતી. 2 મહિનાથી વાત કરી રહી હતી. તે નીરજ નહીં પણ તેનો મિત્ર હતો જેને પ્રેમનો દાવો કર્યો હતો. નીરજ ન હતો કર્યો પણ તે તેના દોસ્તએ કર્યો હતો, જેનો જાદુ શબ્દોએ મને પ્રેમમાં પાડી હતી. તે નીરજ ન હતો, તેનો દોસ્ત હતો જે મારા પર આવી હતી. તેની આંખોમાં એવી ચમક હતી હું સારી રીતે સમજી શકતી હતી. આજે રાત્રે તે મારી સાથે શું કરવા જઈ રહ્યો છે? કદાચ એ વિચારી તેની આંખો ચમક રહી હતી. તે મારા પર વિના હતો, પણ મારા પતિએ આ બધું કેમ કર્યું? તેને તેના મિત્ર સાથે મારા વિશે કેમ વાત કરી અને શા માટે? તેને એ હકીકત સામે કોઈ વાંધો ન હતો કે મેં મારા પ્રતિષ્ઠાને તેની સમક્ષ ઉજાગર કરી હતી. હું કશું સમજી શકતી ન હતી અને